અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું. અત્યારે આપણી સમક્ષ કુંદનબેન આવ્યા છે. આજથી લગભગ 1 વર્ષ પહેલાં એમની અમુક તકલીફોને કારણે આવ્યા હતા આપણી પાસે અને 15 દિવસની દવા લીધી હતી. 15 દિવસની દવા લીધા પછી કુંદનબેન પાછા આપણને દેખાણા નહોતા. હવે આજે લગભગ વર્ષ પછી ફરી પાછા આવ્યા છે અમુક સામાન્ય તકલીફોને લઈને. આપણે એમના મોઢે સાંભળીએ કે વર્ષ પહેલાં જ્યારે આવ્યા હતા ત્યારે એમને શું તકલીફો હતી, કેટલા ટાઈમથી હતી અને આપણી દવા કેટલા ટાઈમ લેવાથી શું એમને ફરક લાગ્યો હતો અને અત્યારે ફરી શું તકલીફને કારણે આવ્યા છે. જી કુંદનબેન. મને પહેલાં કબજિયાત, એસિડિટી, પગ દુખતા, કમર દુખતી, નબળાઈ, પાચનમાં વાંધો પડતો, નીંદર ન થતી. એ વર્ષ દિવસ પહેલાં દવા લીધી હતી, હાવ સારું થઈ ગયું. પગની એડીમાં દુખાવો? હા, પગની એડી દુખતી, ગેસ થતો, ગેસ ને બધી ઘણી તકલીફ હતી. અને અત્યારે પાછું એ તકલીફો કેટલા ટાઈમથી હતી બેન તમને? લગભગ 2-3 વર્ષ પહેલાની હતી. વર્ષ દિવસ પહેલા અહીંયા આવ્યા હતા. બરાબર. તો હાવ સારું થઈ ગયું હતું 15 દિવસ દવામાં જ. 15 દિવસની દવા લીધી હતી? હા, હાવ સારું થઈ ગયું હતું. એટલે પછી તમે દવા બંધ કરી દીધી અને હવે વર્ષ દિવસ પછી પાછા અત્યારે આવ્યા છે. ઓકે. અત્યારે શું તકલીફ થાય છે? અત્યારે આ કબજિયાત ને એસિડિટી જેવું લાગે ને કેળ બહુ દુખે, પિંડી દુખે. બરાબર. બસ એટલી જ. બાકી આગળની કોઈ તકલીફોમાં કઈ છે નહીં? બરાબર ને? સરસ. કોઈ વાંધો નથી. તમે શરૂઆતમાં 15 દિવસ દવા લીધી અને સારું થઈ ગયું, એ બહુ સારી વસ્તુ છે. પણ મેસેજ એક એવો છે બેન કે ભલે સારું થઈ ગયું હોય પણ એમ દવા તાત્કાલિક, આયુર્વેદની દવા તાત્કાલિક બંધ નહીં કરવાની. ભલે આપણને સારું થઈ ગયું પણ દવા ધીમે ધીમે ઘટાડીને પછી બંધ કરવાની હંમેશા. એટલે શું હોય કે તમને એવું લાગતું હોય પણ અંદર શરીરમાં હજી દોષો ભરેલા હોય, બરાબર, એ દોષો સાવ નીકળી જાય ને તો આપણને સાવ રાહત થઈ જાય. બરાબર. અને આ ઉપરાંત બીજો પણ એક મેસેજ એવો છે કે ભલે એકવાર તમને સારું થઈ ગયું પછી ખાવા પીવાની બાબતમાં થોડું ધ્યાન રાખવાનું હંમેશા. હવે અત્યારે બી તમે દવા લઈને જાઓ છો, ખાવા પીવાની બાબતમાં હંમેશા ધ્યાન રાખવાનું અને પેટ સાફ થઈ જવું જોઈએ રેગ્યુલર. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો પેટ સાફ નહીં થાય તો રોગો થશે. બરાબર. બહુ સરસ. તમને એક જ વખતની દવામાં એટલે 15 દિવસની દવામાં સારું પડી ગયું? બિલકુલ બિલકુલ. અને અત્યારે પણ આપણે એવી જ આશા રાખીએ કે બીજી વાર તમારે આવવું ન પડે, પણ છતાંય મેં જે મેસેજ આપ્યો છે એને ફોલો કરજો. ભલે સારું થઈ જાય, આવજો. ધીમે ધીમે આપણે ઓછી કરીને બંધ કરશું દવા. બરાબર. જય દ્વારકાધીશ.